ઉમળકા ભીનો અવાજ લાવ્યા, ઉમળકા ભીનો અવાજ લાવ્યા, શબદ મળી એક સાંજ લાવ્યા, કે ઉમળકા ભીનો અવાજ લાવ્યા, શબદ મળી એક સાંજ લાવ્યા, અલાઈ દો એક સમાજ લાવ્યા, લ્યો ઉરના સુરવાળું સાજ લાવ્યા, કે સમયના વ્રણનો ઈલાજ લાવ્યા, તરે જે રણમાં જહાજ લાવ્યા, લ્યો ખાનદાની ખુમારી સાથે મુશાયરાનો મિજાજ લાવ્યા. તો બીજી બધી પડોજણોને ઠેકાણે પાડીને સમય અને હૃદયની મોકળાશ સાથે આવી પહોંચેલા આપ સૌ સુગ્ન રસિકજનોનું નવભારત સાહિત્ય મંદિરની આ સભામાં સ્વાગત કરું છું. એક તરફ વિદ્વતજનો છે, બીજી તરફ શબ્દ પ્રત્યેની શ્રદ્ધાથી, બાપુ પ્રત્યેની શ્રદ્ધાથી, નવ ભારત પ્રકાશન તરફની શુભેચ્છાથી અને કવિ અનિલ ચાવડા પ્રત્યેના વહાલથી ખેંચાઈને આવેલ આપ સૌ શ્રોતાગણ છો. આજકાલ સાહિત્યિક કાર્યક્રમમાં શ્રોતાગણની સંખ્યાને બાબતે શ્રોતાગણ એવી સરળ વિભાવના લાગુ પાડી શકાય એવું હોય છે, પણ આજે એ સમીકરણ બદલાયું છે ત્યારે આપની હાજરી અમને પ્રોત્સાહિત કરે છે. બાકી કવિઓને, સાહિત્યકારોને મરીઝનો આ શેર વર્ષોથી પ્રોત્સાહિત કરતો આવ્યો છે કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, ને દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. પણ ચીનુભાઈ, કે બે જણા દિલથી મળે તો એક તકલીફ છે રહીશ, બે જણા દિલથી મળે તો એક તકલીફ છે રહીશ, કે કોણ ટેબલ ગોઠવે ને કોણ આસન પાથરે. તો આપની ગમતીલી તાળીઓનું સ્વાગત કરું. આજે એવું નથી, આજે સાચા સુખન ફહેમની આવી ગઈ સવારી. હું જોઈ રહ્યો છું એકથી એક ચડિયાતા સેંકડોની સંખ્યામાં છે, પણ એકે હજારા છે, કે સાચા સુખન ફહેમની આવી ગઈ સવારી, શબ્દોથી પ્યાર જેને, કાવ્યોથી જેને યારી, દઈ કેફ કાફિયાનો મસ્તીની દઈ મદીરા, સ્વાગત કરે છે સૌનું 15મી ફેબ્રુઆરી, કે સ્વાગત કરે છે સૌનું 15મી ફેબ્રુઆરી. તો દુનિયાની ભીડથી ગલી કાઢી આપ સૌ આ શબ્દોત્સવના રાહ પર હમસફર બનવા આવ્યા છો, ત્યારે 2 કલાક અંતરના ઉજાસનો પ્રવાસ કરી ફરી પાછા ભીડમાં ભળી જવાનું છે. તો આ મન પાંચમના મેળાને કવિ રમેશ પારેખના જ શબ્દોથી, બાપુના પ્રિય કવિ છે, હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, ને અડધો ગુનો છે મારો, અડધો ગુનો છે મારો, કે ચાહું છું હું તને, કે અડધો ગુનો છે મારો, કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય, કે ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. તો મિત્રો, કવિતા સાહિત્ય સ્પિરિટથી સ્પિરિચ્યુઅલની યાત્રા છે, વાઇનથી ડિવાઇનની યાત્રા છે, અને મજાની વાત એ છે કે આ યાત્રા આપણે સાથે મળીને કરવાની. મારી પાસે ખમતીધર વક્તાઓનું વૃંદ છે, એટલે કાર્યક્રમ વહેલો શરૂ કરી દીધો છે, એટલે 5:50 એટલે વહેલો જ કહેવાય. તો આપણે સૌ ગુજરાતીઓને આજે સાહિત્યના નશામાં ડૂબવાનો ગુનો કરવા માટે મુદ્દામાલ અને સ્થળની જોગવાઈ જેમણે કરી છે એ HK આર્ટ્સના શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું કે એમની શબ્દ જ્યોતથી કાર્યક્રમનો શુભારંભ કરે. આદરણીય ચીનુભાઈ, હર્ષભાઈ, જયભાઈ, રહીશભાઈ, જયેશભાઈ, મારો પ્રિય શિષ્ય અનિલ, આપ સૌ સુગ્ન ભાવકો અને મિત્રો, ક્યાંથી શરૂઆત કરું? એક વહેલી સવારે અનિલ આવે છે કોલેજમાં, મને કહે છે કે મારે એડમિશન લેવું છે. કદમાં નાનો. મેં કીધું, છોકરા 12મું પાસ થઈ ગયો છું? તો કહે છે કે હા સાહેબ, માર્કશીટ છે જોડે. મેં કહ્યું બહુ સારું. આમ પછી મેં જોયું ચડ્ડી પહેરી છે, પેન્ટ.
પેન્ટ પહેરીને આવ્યો હતો. પછી મેં કીધું કે મોડો બહુ પડ્યો હતું એડમિશન લેવા માટે, પણ કે સાહેબ ભણવું તો HKમાં જ. કેમ? કવિતાઓ લખવાની ઈચ્છા છે. વાહ, તો ચોક્કસ તને પ્રવેશ આપું, પણ પહેલા કવિતા સંભળાવો પછી. અને એ ઉપક્રમ આજ દિન સુધી જળવાયો છે. આજે પણ અનિલનો ફોન આવે તો મેં કીધું હોય કે ભાઈ બધું પછી, પહેલા કવિતા સંભળાવો પછી જ વાત સંભળાશે તારી. અને હંમેશા એવું થાય કે એનો ફોન આવતા પહેલા SMS આવે, એમાં એક સરસ 2 કપલેટ્સ આવે, પછી એનો ફોન આવે, પછી આખી કવિતા સાંભળવાની મજા પડે, અને પછી કામની વાત શરૂ થાય. આવું ગમે છે મને. આવું જ અશોક ચાવડાનો ફોન આવે તો પણ એ જ હોય, ચંદ્રેશનો ફોન આવે તો પણ એમ જ હોય, સૌમ્ય જોશીનો ફોન આવે તો પણ એમ જ હોય. કારણ કે મેં માત્ર વિદ્યાર્થીઓ નથી પોષ્યા, ક્યાંક કવિતાઓને પોષી છે, ક્યાંક એમના નિબંધને પોષ્યો છે, ક્યાંક એમના ગ્રંથને પોષ્યો છે. એનો મને વિશેષ આનંદ છે. અને એ જ ન્યાયે અનિલનો આ એક કાવ્ય સંગ્રહ, મારી ઘણા બધા સમયથી ઈચ્છા હતી કે અનિલ તારો સંગ્રહ પ્રકાશિત HK કોલેજના આંગણેથી થશે. અને મને બહુ આનંદ છે. અમારું આ ગુજરાત વિદ્યાસભા જે 165 કરતાં વધારે વર્ષ જૂનું ટ્રસ્ટ છે ને, એનો મૂળ ઉદ્દેશ આ છે, સાહિત્ય અને ભાષાના સંવર્ધનના કામમાં સતત સમાજની સાથે ઊભા રહેવું, સમાજની પડખે રહેવું. અને કોઈ પણ કાર્ય હોય આ પ્રકારનું તો અમારું ટ્રસ્ટ સતત અમારી પડખે હોય છે, અમારી સાથે હોય છે. અને એ જ ધ્યેય સાથે યશવંતભાઈએ શરૂ કરેલી આ કોલેજ, એ અમે આ ઉપક્રમ સતત જાળવ્યો છે. અમારો વરદરાજ પંડિત પણ અહીંયા બેઠા છે, અમારા બહુ જાણીતા કવિ. નવનિર્માણના વર્ષોમાં એમણે ખૂબ સુંદર કવિતાઓ, અને નવનિર્માણની લડતની કવિતાઓ એમની કપલેટ્સ બનતી હતી. એટલે HKનો અવાજ એ મુઠ્ઠી ઊંચેરો જ હોય હંમેશા, કારણ કે અહીંયા કવિઓ, લેખકો અને કલાકારો પેદા થાય છે. અનિલની કવિતાઓમાં જે રણકો છે ને, એ પોતિકો અવાજ છે. અને એ પોતિકા અવાજમાં મને ખૂબ રસ પડતો હતો, કારણ કે એ આ ઉંમરે પણ આવું લખે બાપુ કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. વાહ, આ કઈ ઉંમર છે એની? મને એમ થાય કે લાભશંકર છે એનામાં, કે રમેશ બેઠેલો છે, કે કોણ બેઠું છે એનામાં. અને માટે જ ભલે ચિનુભાઈ એમ કે એ અનિલને રદીફને વફાદાર નથી, પણ ચિનુભાઈ હું ખાતરી સાથે કહું છું કે મારો અનિલ એ સતત અર્થ અને ભાવને વફાદાર રહ્યો છે, અને માટે જ તો કવિતાઓ બની છે અને કવિતાઓ લખાય છે. અનિલ વિશે જેટલું કહીશ એટલું ઓછું, કારણ કે અમે એને અહીંયા પોષ્યો છે, પાળ્યો છે, અમે એને મોટો કર્યો છે. એની કવિતાઓને અમે અહીંયા ખૂબ આ કેમ્પસમાં વાગોળી છે. અને કોઈ વર્ષ એવો અનિલ ભણતો હતો એ દરમિયાન કોઈ વર્ષ એવું નથી ગયું કે કોલેજના મેગેઝિનમાં અનિલની કવિતાઓ ન છપાઈ હોય. અને માટે સતત અનિલ એ અમારો છે, અનિલ મારો છે એમ કહેતા હું ખૂબ ગૌરવ અનુભવું છું. આપ સૌને અનિલના આ કાવ્ય સંગ્રહને વધાવી લેવા માટે અનુગ્રહપૂર્વક વિનંતી છે. તો આપણને સૌ શ્રોતાઓને હોલ પૂરો પાડનાર અને અનિલ અને અશોકને માહોલ પૂરો પાડનાર સુભાષભાઈને આપણે સાંભળ્યા. આમ આજે કોલેજ કવિતા સાથે જોડાઈ છે. આમ કવિઓ કોલેજ સાથે જોડાય એવું ભાગ્ય જ બનતું હોય છે. મરીઝનો, રતિલાલ અનિલનો, ગની ચાચાનો દાખલો છે આપણી પાસે, કે બીજી, ત્રીજી, ચોથી કવિના નસીબમાં એવું હોતું નથી કે 12મું કર્યા પછી 13મું કરવા માટે કોલેજમાં જવાનું થાય. પણ એમાં 12મું 13મું એ આંકડા છે માત્ર, કોઈ ગૂઢ સંકેત નથી. તો 3 પુસ્તકોનું આજે પ્રકાશન પર્વ છે. પુસ્તક પ્રકાશનની ઘટના લેખક માટે, સર્જક માટે બાળ જન્મથી અધકેરી ઘટના છે. એટલે જો મેડિકલ ટર્મિનોલોજી વાપરું તો આજે ટ્રિપલેટની ડિલિવરી છે. જોડિયા હોય એને ટ્વિન્સ કહેવાય, પણ 3 એટલે ટ્રિપલેટ. 3માંથી એક પુસ્તક સંપાદન છે, શબ્દ સાથે મારો સંબંધ, જે હર્ષ બ્રહ્મભટ્ટ અને અનિલ ચાવડાના સહ સંપાદનમાં પ્રગટ થઈ રહ્યું છે. બીજું પુસ્તક કવિ અનિલ ચાવડાનો પહેલો અને માતબર કાવ્ય સંગ્રહ છે, સવાર લઈને. અને ત્રીજું પુસ્તક એક હતી વાર્તા,
અનિલની જ લઘુકથાઓનું પુસ્તક છે. એટલે આમ તો આજના કાર્યક્રમને અનિલ ચાવડાનો હર્ષોત્સવ, હર્ષભાઈને પણ મારે સમાવાના હતા, એવું નામ આપી શકાયું હોત. તો સાહિત્યના આ ત્રિરંગી આસવને બહુજન સમુદાય સમક્ષ મૂકવાના આ સુભગ અવસરમાં પુત્ર જન્મ જેવી ખુશાલી છે. પણ પુત્ર જન્મ અને પુસ્તક જન્મ એ બેમાં એક મૌલિક ફરક છે. પુત્ર જન્મે પછી એને ગોદથી અળગા કરવાનું એના વાલીને મન થતું નથી, પણ પુસ્તક એના સર્જકની ગોદમાં કે પ્રકાશકના ગોડાઉનમાં પડી રહે એ ન શોભે. એને તો વાચકના ખોળા સુધી પહોંચવાનું જ છે, ઘૂંટણિયા ભરીને, ઘૂંટણિયા પડીને નહીં. જ્યાં સુધી પુસ્તક લેખક પાસે હસ્તપ્રત સ્વરૂપે હોય છે ત્યારે લેખકની સ્થિતિ ઉંમરલાયક દીકરીના બાપ જેવી હોય છે. વાચક રાજા એને વરમાળા પહેરાવે એટલે લેખકના જીવને ટાળક થાય. પણ પ્રકાશકના બુક શેલ્ફમાં પડી રહેલું પુસ્તક અને અનાથાશ્રમમાં જીવી રહેલા બાળક વચ્ચે જાજો ફરક હોતો નથી. તો આજે પુસ્તકને જન્મ આપવાની ઘટના એ મંચના હાથમાં છે, પણ એને જીવાડવાની ઘટના તમારા હાથમાં રહેવાની છે. સમંદરો મેં મુઆફિક હવા ચલાતા है कि समंदरों में मुआफिक हवा चलाता है, जहाज खुद नहीं चलते खुदा चलाता है. તો લેખકના આપ સૌ ખુદાની હાજરીમાં આ સર્જકોનું, આ મહાનુભાવોનું સ્વાગત કરીએ. સૌપ્રથમ જેમની હાજરીથી આ પ્રસંગ રળિયાત બન્યો છે એવા પૂજ્ય બાપુનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું. નવભારત સાહિત્ય મંદિરના જયેશભાઈ, એમને આપણા સૌની પ્રસન્નતાથી, આપણા સૌના આદર અને શ્રદ્ધાના પ્રતીક રૂપે એક પુસ્તક આપીને એમનું સ્વાગત કરશે. આ ઘટનાને આપણે તાળીઓથી વધાવી લઈએ. કવિ શ્રી ચીનુ મોદી, આપણા સિનિયર મોસ્ટ જે કવિ છે, કવિનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. રંજનબેન ચાવડા, કવિ અનિલ ચાવડાના બેટર હાફ. કવિની પત્ની હંમેશા બેટર હાફ જ હોય. હર્ષભાઈનું સ્વાગત કરવા માટે કુણાલને વિનંતી કરું. કવિ શ્રી હર્ષ બ્રહ્મ ભટ્ટ, બુકે નહીં પરંતુ બુક. રોનકને વિનંતી કરું કે જય ભાઈ વસાવડાનું સ્વાગત કરે. રોનક. ફરીવાર કુણાલને વિનંતી કરું કે આજના વરરાજા અનિલ ચાવડાનું સ્વાગત કરે. રોનકને વિનંતી કરું કે સુભાષભાઈનું સ્વાગત કરે. તમારા જ આંગણે તમારું સ્વાગત છે. અને છેલ્લે એકાદ બચ્યું હોય તો રઈસ મનિયારનું પણ સ્વાગત કરવા વિનંતી છે. છેક સુરતથી આવ્યો છું ભાઈ. તો 3 પુસ્તકો, એ 3 પુસ્તકોના વિમોચનની ઘટનાને આપણે સાકાર કરીએ. હું પૂજ્ય બાપુને વિનંતી કરું કે એમના વરદ હસ્તે આ સુંદર મજાના 3 પુસ્તકોનું અનાવરણ કરે, ઉદ્ઘાટન કરે અને એક હતી વાર્તા, શબ્દ સાથેનો સંબંધ, સવાર લઈને. 3 પુસ્તકો, સાદગી ભરેલી આ ઘટના ઔચિત્યપૂર્ણ રીતે ઉદ્ઘાટન, કોઈ પણ જાતના સુશોભન વગર, કોઈ પણ જાતના બંધનોમાં પુસ્તકને બાંધ્યા વગર કે ગાંઠ ખોલવાની કે છોડવાની પડોજળમાં પડ્યા વગર પુષ્પોની વચ્ચેથી એમનું સ્થાન હાથમાં કરકમળમાં લઈને આપ સૌની વચ્ચે પુસ્તકો બાપુએ મૂક્યા. હવે જે રીતે સમયની ગતિ છે
એ જોતા ચીનુભાઈ મોદીને હું વિનંતી કરું કે આજના 3 પુસ્તકોમાં આમ એક મુખ્ય પુસ્તક જે છે સવાર લઈને મુખ્યત્વે અનિલ ચાવડાની ગઝલોનું પુસ્તક છે, પણ અનિલનો આગ્રહ એવો છે કે મારા વિશે વાત ન થાય, અનિલ વિશે વાત ન થાય, એટલે ચીનુભાઈ જૂની અને નવી ગઝલ વિશે ટૂંકમાં વાત કરશે. સામાન્ય રીતે ટૂંકમાં અને સુંદર રીતે વાત કરશે એમ કહેવાનું હોય, એમાં સુંદર એ અપેક્ષા હોય છે અને ટૂંકમાં એ આદેશ હોય છે. પૂજ્ય બાપુ અને મિત્રો, અમારા મુશાયરામાં હવે સંચાલકો એટલો બધો ત્રાસ વર્તાવે છે કે હવે એમને એમ લાગે છે કે એમના જ કારણે આ કાર્યક્રમ ચાલે છે. પણ રઈસ તો સુરતથી આવે છે, એને અમદાવાદની જાણ જ નથી. અમદાવાદમાં તો કોઈ કહે ને કે હું કવિ છું એટલે સામેવાળો રામભાઈ ચોક્કસ કહે કે હું બેરો છું. આ આપણી પરિસ્થિતિ છે. એટલે વિનોદ ભટ્ટ મને કહે કે આવું કવિ માટે થાય છે. મેં કહું તું કહી જો, તું કહે કે હું હાસ્ય લેખક છું, એટલે પેલો કહેશે કે મેં હમણાં ડેન્ચર હજુ ફિટ કરાવડાવ્યું છે, હજુ સરખું થયું નથી. એટલે અનિલ જેનો વારસદાર છે, એ વારસદાર કોનો છે એની વાત આપણે કરીએ. આમ તો અરબીમાં રદીફ અને કાફિયાની રમત સાથેની પ્રશસ્તિ કાવ્ય જે કસીદો હતો, એમાંથી આ રદીફ કાફિયાની રમત સાથે એ વાત પહોંચી ઈરાન પહોંચી અને એમાંથી એક નવું સ્વરૂપ નિપજાવવામાં આવ્યું રદીફ કાફિયા લઈને, અને એ સ્વરૂપ તે ગઝલ. ગઝલના 3 અર્થ કરવામાં આવેલા છે. એક અર્થ એવો છે કે પ્રિયતમા સાથેની વાતચીત. બીજો અર્થ એ છે કે ગઝલ એટલે એક ગાંડો માણસ કે જલ્પન કર્યા કરતો હતો, એને બધા ગઝલ કહેતા હતા. અને ત્રીજો એક અર્થ એ બાપુ કે શિકારી હરણની પાછળ પડ્યો છે, એના હાથમાં તીરકામઠું છે, તીર એણે છોડ્યું અને વિદ્ધ થયો હરણ, અને એ વખતે એણે મૃત્યુ ચીસ જે નાખી, એ મૃત્યુ ચીસ તે ગઝલ. આ 3 અર્થ તદ્દન સાચા છે ગઝલ માટે. એટલે કે ગઝલ એ વાતચીત છે. જુઓ, એક જે મજા છે, કોઈ પણ ગઝલનો શેર બોલો તમે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. આ વાતચીત છે. આ વાતચીત બધી જ ગઝલોમાં છે. બાલાશંકરથી શરૂ થયેલી આ ગઝલ આપણે જોઈએ છે કે જલ્પન, બબડાટ ના હોય તો ચાલે જ નહીં, જલ્પન તો જોઈએ જ. અને આ જલ્પન એ જ કલ્પન સુધી લઈ જાય છે કવિને. એટલે અને ત્રીજો જે છે એ ચીસ, વેદના. જેણે પ્રેમ કર્યો જ નથી અને નિષ્ફળ ગયો નથી, એને ગઝલ હાથ વગી ના થાય. આપણો અનિલ કહે છે કે એ 11મા કે 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક છોકરી એને જોયેલી, અને આ વાત રંજનને પણ કહેલી છે, અને રંજન અહીં છે, પણ એને તો લખેલી છે, એટલે મને કંઈ કહેવામાં વાંધો નથી, કે આમ 3 વખત મળ્યા પણ દૂર દૂરથી, વાત કંઈ થઈ નહીં. છેલ્લી વખત મળ્યા ત્યારે એણે કહ્યું કે આમ કર્યું, એટલે આ એમ સમજો કે 5 મિનિટ પછી આવું છું. આ ગેરસમજણ એ જ ગઝલ લખાવડાવે છે. તો ગુજરાતી ગઝલ શરૂ થઈ, બાલાશંકર કંઠારિયાથી. નાગરો હંમેશા સર્વ જગ્યાએ અગ્રેસર રહ્યા છે ગુજરાતમાં. એ સંગીત હોય કે ચિત્રકલા હોય કે કવિતા હોય. નર્મદથી શરૂ થયેલું આપણું ગુજરાતી ગદ્ય, અને આ ગઝલ
પંડિત યુગમાં બાલાશંકર લખે છે, એને મણિલાલ પુષ્ટ કરે છે. કहीं લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. પણ પછી બીજી પંક્તિ ગુજરાતીના અધ્યાપકને અથવા તો ગઝલના વિવેચકને જ યાદ રહે, ક્યારેક સંચાલકને પણ યાદ રહે કે કે કहीं લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમ નામા રહમ ઊંડી લપાઈ છે. ખફા ખંજર સનમ રહમ આ બધા જ ઉર્દુ શબ્દો જો આવે તો જ ગઝલ થાય એવો એક વહેમ હતો આપણા. પણ કલાપી આવે છે અને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એમ શુદ્ધ ગુજરાતીમાં કહે છે. એ કહે છે, હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, 100 દિવાલો બાંધતા પણ ફાવશો કોઈ નહીં. આ કલાપી પણ શુદ્ધ ગુજરાતી ગઝલ શૈદાથી શરૂ થાય છે. તમારા પગમહી જ્યારે પડ્યો છું, તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. આ પડવું અને ચડવું આ બંને ક્રિયાપદોનો ઉપયોગ જે પ્રકારે આ કવિએ કર્યો છે એ અદ્ભુત છે. શૈદા સાહેબને એક વખત મળવાનું થયું છે અને એમના ઘરમાં, ત્યારે હું ને મનર બહુ નાના અને એમનું એક વખતનું રમ્ય દર્શન એ હજુ પણ મનમાં એમને એમ અકબંધ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માફક એ પણ ઘરમાં તૈયાર થઈને બેસતા, એટલે એમને એમ થાય કે શરદી થઈ જાય તો, એટલે આવી બીક સાથેનો પણ એટલો સરસ કવિ. આવી ભાષા, ગુજરાતી ભાષા ગઝલમાં ક્યારે બીજે આવી નથી. અને પછી તો એક સાથે એટલા બધા ગઝલકારો, મોટા ગજાના ગઝલકારો, બાળકને એક બેની રજૂઆત ના ગમે તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો. ઓજસ પાલન કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, દૈવી પુસ્તક ગીતા કુરાન, દૈવી પુસ્તક કોણ ના ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. તો આ વાત શૂન્ય પાલનપુરી કરે કે દૈવી પુસ્તક કોણ ના ચૂમે, લાવ રૂપાળા મુખને આમ. અને આપણા સાહેબ કહે કે સંગાતમાં જો હોય છે લાંબા અનુભવો, ઘરની બહાર આવતા થાકી જવાય છે. મરીઝથી તો વધારે મોટો કોઈ ગઝલકાર થયો નથી ને એનો એક પણ શેર કહેવાની જરૂર નથી, કારણ કે એ એટલો મોટો ગઝલકાર છે કે કોઈ પણ ક્ષણે કટોકટીની ક્ષણ આવે તમારા જીવનમાં ત્યારે તમને જે યાદ આવે તે મરીઝ હોય છે. એટલે ઘાયલ સાહેબ છે કે જેણે ગુજરાતી લોક બોલીને ગઝલમાં લઈ આવીને ગુજરાતીતા બક્ષી ગઝલને. આવા બેફામ સાહેબ છે કે જેમના મક્તા એ કોઈ મૃત્યુના માટે જાણે કે એ માણસ સતત ચિંતવન કર્યા કરતો હોય એમ લાગે. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, પોતાની સાથેની વાતચીત છે બાબુ. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મારા ઘરથી તો બહુ જ પાસે છે વાડીલાલ હોસ્પિટલ, પણ 74 વર્ષ થઈ ગયા આખી વાતને. નવી ગઝલ જે આવી એ શેખાદમથી શરૂ થાય છે. નવા એટલે આ બધા કવિઓ જે હતા એને ઉમાશંકર જોશી કે સુંદરમ કે એની સાથે કોઈ લેવા દેવા નહીં. એક જુદી જ ધારા ચાલતી હતી, પણ મુખ્ય ગઝલની ધારા સાથે જોડનાર આપણા શેખાદમ છે. અને શેખાદમ સોનેરી લટ એ જાણીતો ગઝલ સંગ્રહ છે. યુરોપમાં રહીને પણ, જર્મનીમાં રહીને પણ આ માણસે ગુજરાતીને ચાહી છે. પછી જે આવે છે તે જેમની દાખલા તરીકે સહીદ પાલનપુરીએ કઈ આ છાંદસ ગઝલ કવિતા લખી તો કે એક પણ નહીં. એક સોનેટ લખ્યું તો કે ના. ત્યારે હવે એવા કવિઓ આવ્યા કે જે ગઝલ સાથે જોડાયેલા અને છતાં એમની કવિતા લાભશંકર ઠાકર અને સીતાંશુની જેમ જ પ્રગટ થતી હોય. જે ગીત લખે તો પણ મોટા ગજાના ગીત લખતા હોય. એટલે કે મેઇન સ્ટ્રીમ ઓફ પોએટ્રી સાથે ગઝલને જોડી આપનાર જે 5 મુખ્ય કવિઓ આવ્યા
એમાં આદિલ, મનન મોદી, ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ અને મનોજ કંડેરિયા છે. અને બે એવા ગીત કવિઓ આવ્યા કે જેમણે ક્યારેક ક્યારેક ગઝલો લખી. એમાં અનિલે તો બહુ ઓછી લખી, પણ રમેશ પારેખ તો એ પછી જે પેઢી આવી એ પેઢીનો વારસદાર તે અનિલ છે. આ જ હોલમાં ગુજરાતી અને ઉર્દુ બેના વિશેની ગઝલની ચર્ચા થતી હતી ત્યારે વારિસ હુસૈન અલવી, ઉર્દુનો હિન્દુસ્તાન પાકિસ્તાનનો મોટો વિવેચક, એણે એમ કહેલું કે આદિલ પછી જો ગઝલ બદલાઈ હોય તો અનિલથી બદલાયેલી છે. ચીનુભાઈને ખાસ અભિનંદન આપવાના, કેમ કે 700 વર્ષના ગઝલના ઇતિહાસની વાત એમણે 7 મિનિટમાં કરી. 1 મિનિટમાં 1 સદી ખેંચી કાઢી. તો એમણે જે શેર સંભળાવ્યો કે તમારા પગમહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. એક ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાને પૂછ્યું કે આનો સેન્ટ્રલ આઈડિયા શું છે, મધ્યવર્તી વિચાર શું છે? એ સિમ્પલ છે કે ફૂટબોલની આત્મકથા છે આ. તમારા પગમહી જ્યારે પડ્યો છું. તો ગુજરાતી ગઝલની 3 પેઢીના 3 નુમાઇંદા મંચ પર બેઠા છે. ચીનુભાઈ છે, હર્ષભાઈ છે અને અનિલ પણ છે. બહુ સરસ વાત કરી. હું એમ માનતો હતો કે ગઝલ સમજણથી લખાય છે, પણ એમણે એમ પુરવાર કર્યું કે ગેરસમજણથી પણ ગઝલ લખાય. એટલે બાકી અમારા કવિઓ ખાઈ પીને નાહીને રોજની એક ગઝલ લખતા હોય છે. મને આજે ખબર પડી કે નવભારત પ્રકાશન રોજનું એક પ્રકાશન કરે છે. રોજ એક ગુજરાતી પુસ્તક, વર્ષના લગભગ 350 પુસ્તકો. ગુજરાતી ગઝલની 3 પેઢી છે, એમ નવભારતવાળા પણ 3 પેઢીથી આ જ વ્યવસાયમાં છે અને બદલાતા જાય છે. ગુજરાતી ગઝલની જેમ જ પ્રોડક્શન, કન્ટેન્ટ, ગુણવત્તા, રૂપસજ્જા. 5000 જેટલા ટાઇટલ્સ ગુજરાતીમાં એમના છે, જે કદાચ ભારતના બીજા કોઈ પણ પ્રકાશન પાસે નથી. તો નવભારત વતી પાડી લો તાળી પ્લીઝ. 2 જાહેરાત ખાલી કરવાની છે. એક તો એ કે પુસ્તકોમાં સ્કીમ છે અને છેલ્લે આઈસ્ક્રીમ છે. છે જ આઈસ્ક્રીમ. શબ્દ સાથે મારો સંબંધ ₹250ના બદલે આજે 200માં મળશે. સવાર લઈને કાવ્ય સંગ્રહ કવિનો 125ના બદલે ₹100માં મળશે. અને એક હતી વાર્તા 125ના બદલે આજે 100માં મળશે. અને 3 પુસ્તકો જો કોઈ સાથે લઈ જાય તો એને ₹370માં મળશે. હવે જે કવિને તમારી સમક્ષ મારે રજૂ કરવાના છે, વાત કરવા માટે એમના વિશે વાત કરતા પહેલા ગુલજાર સાહેબની એક નાનકડી કવિતા યાદ આવે કે ભાવકને રાહ ચિંધારો સર્જક શબ્દોના જંગલમાં ભૂલો પડે ત્યારે કંઈક લઈને આવતો હોય છે. બહુ સુંદર નાનકડી કવિતા છે, ગુજરાતી અનુવાદ કર્યો છે કે એક કડી ગીતની ગૂંથવા જાતા શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું. ગુલજાર સાહેબ કહે છે કે એક કડી ગીતની ગૂંથવા જાતા શબ્દોના જંગલમાં ઘૂસી હું કોઈ આગવો અર્થ જો તોડી લાવું છું. થઈ જાય ઉજરડા હાથ ઉપર, થઈ જાય ઉજરડા હાથ ઉપર છોલાઈ જતી સૌ આંગળીઓ, પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો મોંમાં એક રસ ઘોળાઈ જતો. પણ શબ્દ અડાડું જીભે ત્યાં તો મોંમાં એક રસ ઘોળાઈ જતો. તો પોતાના હાથ પગ છોલાવીને તમારા માટે કાવ્યના આ મધ મીઠા બોર લઈને આવેલા કવિઓના પરિશ્રમ વિશે મરીઝ સાહેબ કહે છે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે ને નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી. આ એક દાવો છે, બહુ આમ સીધો સાદો છે, પણ દલીલ જુઓ કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી. કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી, કે કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. અનિલભાઈ અને જયેશભાઈએ મને અલ્પવાણીનો જ પ્રયોગ કરવા કહ્યું છે અને સંચાલકને વચ્ચે થોડું થોડું બોલવા માટે કહેવામાં આવે છે
પણ ઘણીવાર એવું થતું હોય કે આ વક્તાઓ વચ્ચે થોડું થોડું બોલી જાય, એવું ન બને એનું ધ્યાન રાખીને હર્ષભાઈને વિનંતી કરું છું. હર્ષભાઈ એક તો અનિલની કાવ્ય પ્રક્રિયાના બહુ નિકટથી નિરીક્ષક રહ્યા છે, તો એના વિશે થોડી વાત કરે, અને શબ્દ સાથેનો મારો સંબંધ, એ સંપાદન એમણે જે કર્યું છે એની પ્રક્રિયા વિશે પણ બે વાતો કરે. બાપુ, ચીનુભાઈ, જયભાઈ, સુભાષભાઈ, રહીશભાઈ, જયેશભાઈ અને અનિલ, આપ સૌ, આપનો થોડોક જ સમય લઈશ. એમાં ખાસ વાત અનિલની ગઝલો વિશે અને એની કાવ્ય રચનાઓ વિશે કરવી છે. સંપાદન વિશે ખાસ વિશેષ એટલા માટે નથી કહેવાનું કે એમાં સંપાદન એવી કોઈ મોટી કલા નથી. વાસ્તવમાં જે કોઈ સારા લેખકો, સર્જકો, કવિઓ છે એની પાસેથી આપણે એક ચોક્કસ વિષય ઉપર એમના આર્ટિકલ્સ કે લેખ મેળવીએ, પુસ્તક રૂપે પ્રગટ કરીએ, પણ આ વિષયનું સિલેક્શન કરવા માટેની જે વાત હતી એમાં અમે ખાસો સમય પસાર કરેલો. અનિલ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે ઘણા બધા વિષયો એમાં હતા કે આ વિષય ઉપર સંપાદન કરી શકાય, એની ઉપર કરી શકાય. ત્યારે એક મુદ્દો મને એવો લાગ્યો કે કવિ, લેખક, સાહિત્યકાર, સર્જક પોતાની જાતને શબ્દ સાથે કેવી રીતે જોડે છે, અથવા તો શબ્દ સાથેનો સંબંધ કઈ રીતે, ક્યારે, કયા સંજોગોમાં બંધાયો અને આજ સુધી એ કઈ રીતે નિભાવ્યો, એ વાત જો એ સર્જક પોતે જ કરે તો એનાથી વધારે સારી વાત કોઈ ન હોઈ શકે. અને એ સંદર્ભમાં આ વિષય પસંદ કર્યો કે શબ્દ સાથેનો મારો સંબંધ. અને એ પસંદ કર્યા પછી અમે જે પણ થોડા આપણા સારા સર્જકો વગેરે છે એમને લખીને આ લેખ મેળવ્યા છે. કદાચ તમને બધાને એમાં ખૂબ એક આખી રેન્જ જોવા મળશે સાહિત્યકારોની, કવિઓની, સર્જકોની, અને આપને મજા પડશે. મૂળ વાત કરવાની છે અનિલ ચાવડાની ગઝલોની. અનિલની ગઝલોને જો એક જ વાક્યમાં આપણે કહેવું હોય તો જે અનુભવમાંથી પસાર થયો છે જીવનના, અને જે સ્તરેથી એ આ સ્તર સુધી પહોંચ્યો છે, એમાં એની પાસે જે અનુભવ સિદ્ધ ભાથું છે, એ જે તળપદી ભાષાના શબ્દો છે એની પાસે, અને જે મસ્તિષ્કને બદલે હૃદયમાંથી આવતી ગઝલો છે, એ આપણને આ ગઝલોમાં, આ સંગ્રહમાં જોવા મળે છે. વાસ્તવમાં એની જે ગઝલો છે એ વ્યથા અને વિડંબનાની ગઝલો છે. આપણે જોઈએ તો ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દસકામાં ઘણા બધા નવા ગઝલકારો આવ્યા છે, પણ એમાં આપણને ઉડીને આંખે વળગે એવા ખૂબ ઓછા ગઝલકારો મળ્યા છે. લખવા માટે આપણે ઘણા બધા લોકો લખતા હોય છે, પણ વાસ્તવમાં એક પોતાનું સ્થાન, આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા ગઝલકારોના નામ લઈએ ત્યારે આપણે ચોક્કસ એક સીમામાં કે મર્યાદામાં જે નામો આવે, અને અનિલ ચાવડાનું નામ એમાં ચોક્કસ આવે એવું આપણે બધા કહી શકીએ. એણે ગીતો પણ લખ્યા છે, અછાંદસ પણ લખ્યા છે, પણ મૂળ એ ગઝલનો માણસ છે, એટલે એણે ગઝલો જે લખી છે એ આપણને મજા પડે એવી છે. નહીં, ખાસ વિશેષતા એ છે કે જે આજના વર્તમાનની કશ્મકશ છે એને બોલચાલની ભાષામાં એક કાવ્ય ગુણ સાથે પ્રગટ કરી છે, અને આ એક એની રચનાઓનું મહત્વનું પાસું છે. અંગત જીવનના પ્રસંગો, વિટંબણાઓ અને મનના સ્તરે ઊભા થતા તાત્વિક પ્રશ્નોને અનિલ સર્જનની સરાણે ચઢાવે છે. ત્યારે કેટલીક ચમત્કૃતિઓ આપમેળે જ આવી ચઢે છે, અને એનો શબ્દ 3 સ્તરે પ્રગટ થાય છે. સાવ સાદી સરળ ભાષામાં એ વ્યક્ત થાય ત્યારે વિચાર કે સંવેદન મૂકી જાય છે. બીજા ત્રીજા સ્તરે જઈને એ પ્રયોગને સાંકળે છે ત્યારે એની અભિવ્યક્તિમાં તિર્યકતા આવે છે. આ બધા કારણોસર અનિલ એના સમકાલીન કવિઓથી જુદો પડે છે. એક શેર એનો જોઈએ કે જ્યારથી એ જણ કશાની શોધમાં છે, જ્યારથી એ જણ કશાની શોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે, ત્યારથી આખું જગત વિરોધમાં છે. તો આ જે વાત છે કે તમે કશીક શોધ આદરો કે કંઈક નવું કરવા જાઓ કે જુદું વ્યક્તિત્વ ઊભું કરવા જાઓ તો આપોઆપ જ સામેથી વિરોધ આવે છે. આ વાતને એટલી સરળ રીતે અને સહજ રીતે એણે આ શેરમાં મૂકી છે. પીડાની વાત પણ એકદમ સરસ રીતે મૂકી શકે છે, અને ગઝલના સ્વરૂપમાં આ વાતને આ રીતે વ્યક્ત કરવી એ પણ એક નવીન પ્રયોગ જેવી વાત છે. એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા,
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા, ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા, ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા. અને આ એક સરસ શેર છે કે કોઈ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં, કોઈ બિલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં આંસુઓ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા, આંસુઓ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા. એટલે અહીં જોઈ શકાશે કે બિલાડી આડી ઉતરે અને અપશુકન થાય એવી માન્યતાને આ કવિ અત્યંત સંકુલ રીતે રજૂ કરીને પોતાની પીડા વ્યક્ત કરે છે. સાથોસાથ એવી રચના રીતિ યોજે છે કે સાંભળનારને એક વિશિષ્ટ આનંદ પણ થાય. એક બીજો પણ એનો સરસ શેર છે જેમાં એણે કવિ સહજ ચાતુર્યથી પોતાની વાત રજૂ કરી છે કે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું, છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું, પણ આગમાં કાયમ રહેવાનું અને સહેજે સળગવાનું નથી, પણ આગમાં કાયમ રહેવાનું ને સહેજે સળગવાનું નથી. અને ચીનુભાઈએ તો હમણાં જ વારિસ હુસેન અલવી સાહેબે એમના માટે જે શબ્દો કયા એના અંદાજે બયા માટે એ વાત કરી છે. એ જ વાતને સમર્થન આપતો આ શેર છે કે જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો, જાતે પસંદ કર્યો છે આ રોગ મેં જ મારો, હું શું કરું તમારી આ સારવાર લઈને, હું શું કરું તમારી આ સારવાર લઈને. ટીપાઓ નીકળ્યા છે કાંધે મને ચઢાવી, ટીપાઓ નીકળ્યા છે કાંધે મને ચઢાવી, ને આંસુઓની પાછળ લાંબી કતાર લઈને, ને આંસુઓની પાછળ લાંબી કતાર લઈને. હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, હું દર વખત થયો છું લોહી લુહાણ એવો, તું દર વખત મળે છે કંઈક ધારદાર લઈને, તું દર વખત મળે છે કંઈક ધારદાર લઈને. તો આ બધી જે બાબતો છે એ એકદમ સ્વાભાવિક રીતે સહજ રીતે એના હૃદયમાંથી આવે છે અને માટે જ એ એક જુદો ગઝલકાર બને છે. એમાં કોઈ આયાસ આપણને દેખાતો નથી, કોઈ પ્રયાસ દેખાતો નથી, સહજ રીતે આ બધી વસ્તુઓ લખી શકે છે. અને એમાં તમે જો ઊંડે ઉતરીને જુઓ તો મેં શરૂઆતમાં જે વાત કરી એ તમને સિદ્ધ થતી લાગશે કે આ આખી ગઝલોમાં, બધી કવિતાઓમાં એક વ્યથા અને વિડંબનાના મિશ્રણના શેરો છે. આ બધી ગઝલોમાં મુશાયરામાં પણ એ સરસ રીતે રજૂઆત કરી શકે છે અને એની રજૂઆતને કારણે પણ એની ગઝલો વધુ સારી રીતે લોકો સુધી પહોંચે છે. આજે જ્યારે એનો આ ગઝલ સંગ્રહ બહાર પડી રહ્યો છે ત્યારે આપણને બહુ વિશેષ આનંદ થાય એવી વાત છે. અને હજી પણ ભવિષ્યમાં એ ખૂબ સરસ ગઝલ સંગ્રહો આપે, આપણને ખૂબ મજા પડે એવી ગઝલો લખે અને આ ક્ષેત્રમાં એની ખૂબ ઉન્નતિ થાય અને એ ટોચ સુધી પહોંચે એવી શુભેચ્છાઓ. ચંદ્રકાંત બક્ષીજીએ એકવાર કહ્યું હતું કે જ્યાં સુધી દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખીને અમે સૌ કવિઓએ હવે કવિતા લખવાનું બંધ કરીને અથાણા વેચવાનું નક્કી કર્યું. માનનીય ગુણવંત શાહે એકવાર કહ્યું હતું કે જે ઘરમાં 10 સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી આપશો નહીં. ત્યારથી અમારા પસ્તીવાડાના સુપુત્ર માટે માંગાઓની વણઝાર લાગી ગઈ. બીજા તો 10 પુસ્તક કોની પાસે હોય. હાલત એવી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. સરસ્વતી નદી શારદા બંને. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. લાંબુ કઈ કહેવું નથી. રાહત ઇન્દોરીનો એક શેર, ન હમ સફર ન કિસી હમ નશી से निकलेगा. ચીનુભાઈ, न हम सफर न किसी हम नशी से निकलेगा, हमारे पांव का कांटा हम ही से निकलेगा, हमारे पांव का कांटा हम ही से निकलेगा. તો આ કાંટો કાઢવાની એક પ્રક્રિયા છે. એમાં આજના આ સુભગ અવસરમાં જેમની ઉપસ્થિતિથી સમગ્ર ઉપક્રમને એક ગરિમા સાંપડી છે, ગુજરાતે જેમને અઢળક વહાલ આપ્યું છે
અને કવિઓએ જેમની પાસેથી અદરક વાલ મેળવ્યું છે એવા પૂજ્ય મોરારી બાપુ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સરળતા અને સહજતાથી સ્પર્શીને પોતાની વાણીમાં વણી લેતા સર્જક છે. મારી નાનકડી હેસિયતથી પૂજ્ય બાપુને હું સર્જક એટલા માટે કહું છું કારણ કે એમણે ગુજરાતમાં એક આબોહવાનું સર્જન કર્યું છે. એમણે એક શાલીન અને કુલીન ગુજરાતીનો આદર્શ આપણી સામે મૂક્યો છે. પોથીમાંના રીંગણા જેવી વાતો કરવાને બદલે તાજા ફૂટેલા અંકુર જેવા વિચાર સૂત્રો આપણી સામે મૂકી આપણને સૌને જગાડ્યા છે. બાપુએ એમના જીવન ધર્મના વ્યાપમાં, એમના ધર્મની વ્યાપની વ્યાખ્યા બહુ વિશાળ છે, તો એમના જીવન ધર્મના વ્યાપમાં સાહિત્યને અને શબ્દને આવરી લીધો છે એમ નહીં, એને બહુ ઊંચું સ્થાન આપ્યું છે. તો શબ્દનો મહિમા જાણનાર અને કરનાર આ વિભૂતિને આપની સમક્ષ રજૂ કરતા ધન્યતા અનુભવું છું. પૂજ્ય બાપુ. श्रीरामचन्द्रं शरणं प्रपद् श्रीरामदूतं शरणं प्रपद्. ત્રણ પુસ્તકોનું લોકાર્પણ થઈ રહ્યું છે એવા પ્રસંગે મંચ પર વિરાજિત આદરણીય વડીલ ચીનુ કાકા, હર્ષભાઈ, જય, સુભાષભાઈ, હર્ષભાઈ, આપ અને અનિલ તથા આપ સૌ શબ્દના ઉપાસકો, ભાવકો, ઘણા સમયથી આ વાત હતી કે અનિલના પુસ્તકના લોકાર્પણ વખતે મારે આવવું. મારી વ્યસ્તતાને લીધે રહી જતું હતું. મને એમણે અનુકૂળતા કરી આપી. આપ સૌએ કહ્યું, માઇક પણ તૈયાર હતું કે ત્યાં બેસીને મારે બોલવું, પણ હું બેસીને બોલું તો મને વહેમ થાય કે હું કથા કરવા બેઠો છું અને કથા લાંબી ચાલતી હોય છે. અહીંયા ઊભો રહું ત્યારે મને ખબર હોય કે મારે કંઈ પ્રસંગ પ્રમાણે થોડુંક બોલવાનું છે, સુંદર પણ બોલવાનું છે અને ટૂંકું પણ બોલવાનું છે. આપને એવું નથી લાગતું? હમણાં જ હું 19 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી વિશ્વનો આટલો મોટો મેળો મહાકુંભ ત્રિવેણીમાં જઈને સ્નાન પણ મેં કર્યું અને 9 દિવસની કથા પણ કહી. પણ તમને એમ નથી લાગતું કે આજે આપણે બધા જ એક ત્રિવેણીમાં સ્નાન કરવા એકત્રિત થયા? 3 પુસ્તકો અને આના જેવી બીજી ત્રિવેણી કઈ કે કોઈ હાદસો પણ ન થાય, કોઈ અકસ્માત ન સર્જાય, કોઈ બહુ ધક્કા મૂકી પણ નહીં થાય, કદાચ ખરીદવામાં પણ. કારણ કે આપણે એટલા શાલીન છીએ કે ક્યાંય ઉતાવળ નથી કરતા. એટલે મારી દ્રષ્ટિએ એટલે હું એમને નથી બોલતો સાહેબ, અનુભવ અને અનુભૂતિમાં ફરક છે. મને કહેવા દો, અનુભવ હંમેશા બહારથી થતો હોય છે, અનુભૂતિ હંમેશા અંદરથી થતી હોય છે. તેથી સાધના ક્ષેત્રમાં અનુભવ કરતા પણ અનુભૂતિનો મહિમા વધારે ગવાયો છે.
એટલે હું એવી રીતે કંઈક કહેવા જાઉં છું કે ખાલી શબ્દોથી આને વધાવવું એમ નહીં, પણ મારો માયલો એમ કહે છે કે અહીંયા કલાક દોઢ કલાક માટે ત્રિવેણી સ્નાન માટે આપણે એકત્રિત. અને સાહેબ, ત્યાં તો સરસ્વતી પ્રગટ નથી, અહીંયા તો સરસ્વતી જ પ્રધાન છે. સાંવરી જમના અને ગોરી ગંગા સરસ્વતીની પાછળ દોડે છે, એમાં ભળવા દોડે છે કે સરસ્વતીમાં અમારે ભળવું છે. અને જે સમાજ સરસ્વતીમાં ભળવા માટે દોડશે એ સમાજનું ભવિષ્ય બહુ ઉજળું હોય છે સાહેબ. ત્યારે હું મારો એક રાજીપો વ્યક્ત કરું. હું કઈ શાહી સ્નાનમાં જાઉં નહીં, કારણ કે એક તો આપણી કક્ષા નહીં, આપણી લાયકાત નહીં, આપણે એ સ્નાન ખમી ન શકીએ, કારણ કે જો ઉતાવળ કરીએ તો આપણા પાછળ સ્નાન કરવાનો બીજાનો વખત આવે. એટલે મારા માટે ખરેખર અનિલ, હર્ષભાઈ, આ ત્રણેય પુસ્તક કુંભ સ્નાન. અને આપને વિનંતી કરું કે સ્નાન કરજો. તો આવા એક રૂડા પ્રસંગે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અનિલને મેં બહુ જ સાંભળતા રહ્યા છીએ. આ બધા જ જુવાન કવિઓને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે અમે સાંભળો. મને તો કોઈનો ફોન આવે કવિનો એટલે ખબર અંતર પૂછું, અને પછી સાધુ ખરો ને ભીખ માંગવાની ટેવ બાવા તરીકે, એટલે તરત જ કહું કે કંઈક નવું લખ્યું હોય તો બે લીટી સંભળાવો ને સાહેબ. અને મારી ભિક્ષા હંમેશા આ હોય, અને એમાંથી એકાદી પંક્તિ મળે તો મારી તાંબડી ભરાઈ જાય. સાધુની તાંબડી જે હોય. હર્ષભાઈ, શ્રમ કરો ઓ સંતજી આશ્રમ નહીં. કેટલી મોટી પંક્તિ એની આવી, અને હું હજી ગુમાવ્યા આમ ગુનગુનાવ્યા કરું છું. શ્રમ કરો ઓ સંતજી આશ્રમ નહીં. હે સાધુ, શ્રમ કર. આશ્રમને મોટા મોટા મઠ ન બાંધ્યા કર, તું જાતે શ્રમ કર. આ સર્જક જ કહી શકે, આ પ્રગટ થયેલી સરસ્વતી જ કહી શકે. ગીતા જયંતિ હમણાં ગઈ ત્યારે મને એમ લાગતું હતું, હું મંદિરમાં દર્શન કરવા ગયો એટલે રાધા કૃષ્ણ બે મૂર્તિ હતી, તો પ્રણામ. આમ તો કૃષ્ણની સાથે હંમેશા આપણે રાધાજીને જ રાખીએ છીએ, રાધા કૃષ્ણ, રૂકમણી કૃષ્ણ એ બધું હોય છે. પણ રાધાજી કાયમ કૃષ્ણની સાથે ઊભા રહે જરાક માનવું મુશ્કેલ છે. એના સ્વભાવ પ્રમાણે, એમની પ્રેમ ધારા પ્રમાણે, એને પ્રેમના જે લક્ષણો છે, રીસાવું, મનાવવું, એવા જે અનેક લક્ષણો બતાવ્યા, એ સ્વાભાવિક આહ્લાદીની શક્તિ છે. પણ આમ તો મંદિરોમાં રાધાજી જ છે એમ માનીને જ આપણે પ્રણામ કરીએ. પણ મને વિચાર આવ્યા કરે કે રાધાજી કાયમ કૃષ્ણની પાસે ઊભા રહેતા હશે, કારણ કે એને ખોટું લાગતા વાર ન લાગે. પિક્ચરની એક પંક્તિ જય આ જે અધિકારી હોય એને પૂછીને બોલીએ એટલે વાંધો નહીં યાર. પિક્ચરની કવાલીમાંથી આ પંક્તિ મને બહુ ગમતી, જૂનું કે અલ્લાહ ये अदा कैसी है इन हसीनों में, अल्लाह ये अदा कैसी है इन हसीनों में, रूठे पल में न माने महीनों में. એવી એક રીત હોય છે પ્રેમ માર્ગમાં. તો રાધા તો રૂઠે પણ ખરા, પણ કૃષ્ણની પાસે સતત કોઈ જો ઊભું હોય વામાંકે, તો મને કાકા દેખાય છે ભગવદ્ ગીતા ઊભી, કવિની બાજુમાં એની રચના જ ઊભી હોય, વ્યક્તિ નહીં.
એને આપેલું ગદ્ય પદ્ય વક્તવ્ય જ એની સાથે કાયમ ઊભો હોય છે. અને તેથી હું કૃષ્ણ દર્શન કરું ત્યારે મને એની બાજુમાં ઉભેલી ભગવદ્ ગીતા દેખાય કે એની 700 શ્લોકની કવિતા એની સાથે કાયમ ઊભી છે. તો કવિના પક્ષે આ એક મોટું અદ્ભુત પાસું છે કે કવિતા એની બાજુમાં ઊભી રહે છે. તો એવો આપણો એક કવિ અનિલ, એમ હર્ષભાઈ એમનો પરિચય કરાયો રૂબરૂ મેં કેટલી વખત, અને તેના તળપદી બધા પ્રયોગો અદ્ભુત છે. બાપ રાજકોટ હમણાં જતો હતો મુંબઈથી 2-3 દિવસ પહેલા, મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. એ ઘડી ઘડી મારી સામે જોયા કરે, મારે કંઈ બોલવાનું હોય નહીં, પણ એણે બહુ જોયું એટલે હું આમ બારીમાં જોયા કરું. પણ પછી હદ થઈને હું, મારાથી ચાલાકી થાય નહીં, મારી સાધુતા મને આડી આવે. મને એમ થાય છે કે આને કંઈક પૂછવું છે અથવા તો કંઈક કહેવું છે, તો હવે મારે સામેથી નિમંત્રણ આપવું જોઈએ. એટલે મેં કહ્યું કે વડીલ, આપણે કંઈ કહેવું છે? હું ચૂપ છું એટલે કદાચ આપ કોઈ અર્થ એવો ન કરો. કે હિન્દી ભાષી હતા કે બાપુ હું તમને ઓળખું છું, એક પ્રશ્ન કરવો છે. શું? કે તમે ઈશ્વરને જોયા છે? 1.5 કલાકની ફ્લાઇટ, અને એમાં આવો લાંબો પ્રશ્ન જેનો સાચો જવાબ હજી સુધી કોઈ આપ્યો નથી. જેને અનુભવ્યું એ બધા ચૂપ થઈ ગયા છે. એ બોલી શક્યા નથી, બોલવાની એની ત્રેવડ નથી, બોલી શકે નહીં. તન્હાઈ મુझको इतनी साहब रास आ गई, तन्हाई मुझको इतनी रास आ गई कि मेरी परछाई भी मुझे भीड़ सी लगे. મારો પડછાયો પણ મને ભીડ લાગે છે, એટલે હું પડછાયાથી પણ ભાગું છું. આટલો અનુભવ વાળો તો આદમી ભાગતો હોય, એ બોલે ક્યાંથી? આવો સીધો પ્રશ્ન. મેં 2 મિનિટ તો જવાબ ના આપ્યો. મને એમ થયું કે કાંઈ નહીં બોલું તો કહે છે કે બહુ અહંકારી લાગે છે. અને આમ કથા કરતા હતા ત્યારે તો આવું નહોતું, પણ ટીવીમાં આવે ત્યારથી કંઈક ફરી ગયું લાગે છે. પણ બન્યું એવું કાકા કે હું જોતો હતો, એવો યોગ હતો કે પ્લેન સતત રાજકોટ તરફ જઈ રહ્યું છે, અને ડાબી બાજુના આકાશમાં એકમનો ચંદ્ર સતત સાથે સાથે છે. મને એમ થાય, ઋગ્વેદમાં એમ લખ્યું છે, ઉષા દેવસ્ય કાવ્ય. ઉષા અને સંધ્યા એ તો દેવતાઓની કવિતા છે, આમ ઋગ્વેદ કહે છે. એ તો એનું કાવ્ય છે. હું એ ચંદ્રને જોતો હતો. એમણે 2-3 વખત કહ્યું કે તમે ઈશ્વરને જોયા છે? એટલે મેં કહ્યું કે ચર્ચા છોડી દો, મેં ઈશ્વરને જોયા નથી, પણ અત્યારે મોકો છે, આ બીજને જોઈ લો ને યાર. તમે જો તો ખરા કે પરમાત્માએ કેવી રીતે આ બીજનું દર્શન. મને એમ લાગે છે કવિ અને સર્જક પૂર્ણિમાનો ચાંદ જોવા માટે ઉતાવળો નથી, એ બીજનો ચંદ્ર જોવા માટે તડપે છે. એને બીજ જોવી છે, અને એટલા માટે એ કોઈ પણ બીજ શોધે છે. શું કામ કવિ બીજ શોધે છે? શું કામ? કોઈ મુદ્દો કોઈ અનાયાસ આવતો હોય છે, અનુભવમાંથી આવતો હોય છે, અનુભૂતિમાંથી આવતો હોય છે. પણ બીજ, અને આપણે ત્યાં બીજ મંત્રનો બહુ મોટો મહિમા છે. બીજ ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યો રસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુ મામ. તો મેં કહ્યું કે આ રચના તમે જુઓ, આ કવિતા છે. જેમ હમણાં ભાઈ કીધું ને કે કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ. શું કે કવિતા, અને આ બહુ મને બહુ ગમ્યું વાક્ય
પ્રત્યેક કોલેજને કવિતા સાથે સંબંધ હોવો જોઈએ. ખાલી કવિતા સાથે નહીં, ગામની સરિતા સાથે પણ સંબંધ હોવો. છોકરાને નદીઓ બતાવવી પડે, નદીઓ જોવી જોઈએ, અને નદીનો અંતર આત્મા ઓળખવાની. મને એક વસ્તુ નથી સમજાતી. બધા એમ કહે છે કે નદીનું અંતિમ સ્થાન સમુદ્ર છે, એને સમુદ્રમાં મળી જવું છે એટલે દોડે છે. ઠીક છે, આપણી આંખો જુએ છે અને દોડે પણ છે સાગર સુધી. પણ કોઈએ નદીને પૂછ્યું કે આપણે જેનું ભાષ્ય કરીએ છીએ કે આપણે જેના માટે અભિપ્રાય, આપણે બીજા માટે અભિપ્રાય આપવા માટે એટલા ઉદાર છીએ કે વાત પૂછોમાં. શાસ્ત્રોમાં પણ એવું આવે છે કે નદી એટલા માટે દોડે છે કે દરિયાને મળવું છે. કવિતાઓમાં પણ એવું આવે છે કે એ સ્ત્રી છે ને ઓલો પુરુષ છે ને એને મળવું છે. અમારે રામાયણમાં પણ એમ લખ્યું છે, સરિતા જલ જલ નિધિમાં જાય, હોહી અચલ જીમ જીવ હરિપાઈ. નદીઓ દોડી દોડીને સમુદ્ર પાસે અચલ થાય છે, જેમ જીવ દોડી દોડીને ઈશ્વર પાસે અચલ થાય. આમ નદીનું પણ મને હંમેશા એમ જ લાગે કે નદીને જો પૂછીએ આપણે કે તું સમુદ્રને મળવા દોડે છે, તો કદાચ જો એને બોલવા દઈએ અને એ સરસ્વતી જો બોલે તો એમ કહે કે કોને મળવું કે ન મળવું એ મારું લક્ષ્ય નથી, વહેવું એ જ મારું લક્ષ્ય છે. નિરુદ્દેશેની વાત જેમાં મારે વહેવું, ચરે વહેતી જે ઉપનિષદનો ઋષિ કહે. તો આ કવિ, આ સર્જક જે છે એ આવું બીજ શોધે અને એ બીજના આધારે પછી આખા શિવનું દર્શન કરે છે. કે આ બીજ હશે તો શંકરનું કપાળ હશે, શંકરનું કપાળ હશે તો એનો કંઠ હશે, અને સાહેબ કવિતાના જેટલા મુદ્દાઓ શંકર પાસે છે એટલા કોઈ દેવ પાસે નથી. ધાર્મિક દ્રષ્ટિએ નથી કહેતો, તમને શંકર સાથે અણબનાવ હોય તો મારે કાંઈ સંધિ કરાવવી નથી, હું કાંઈ એટલા માટે આવ્યો નથી. પણ હું તો કવિ નથી, હું તો એક ભાવક છું. શબ્દને માણું બહુ સાહેબ, ચોક્કસ. એમાં આમ છાતી કૂટવાની ઈચ્છા થાય જ્યારે કોકને સાંભળું ત્યારે કે આની સામે કૂટીએ, આ સિવાય આપણે આપીએ શું. એટલો આનંદ થાય શબ્દનો મહિમા કરનાર. પણ શંકર પાસે જે સામાન છે એ કવિતાનો અદ્ભુત સામાન. પછી કવિ ભલે એને એ રૂપે રજૂ ન કરે. આ કાલિદાસ સાહેબ આટલો મોટી કવિતા લખવા તૈયાર થયો, પણ એને પહેલા કોને યાદ કર્યો? જગતઃ પિતરૌ વંદે પાર્વતી. અને પછી જે કવિતા એ બીજમાંથી જે ફૂટે છે કવિતાઓ, રઘુવંશમાં વર્ણન કરે કે આકાશમાંથી ઇન્દ્રએ ઇન્દ્રધનુષ લઈ લીધું. વર્ષા ઋતુ પૂરી થઈ અને ઇન્દ્રએ પોતાનું ઇન્દ્રધનુષ લઈ લીધું. એ જ વખતે રઘુવંશના રાજાએ પોતાના હાથમાં પોતાનું ધનુષ ઉપાડી લીધું. કારણ કે બંને જગતના કલ્યાણ માટે એક ધનુષ હવે ઉતારી રહ્યો છે, કારણ કે હવે વર્ષાની જરૂર નથી, અને બીજો જગતના દુરિતોને તોડવા માટે ધનુષ પાછો ઉપાડી રહ્યો છે. આ જે કવિતા, આ જે રીત, તો બાપ આવું બીજ શોધતો હોય છે કવિ. અને આવું બીજ ઘણા દૈવી તત્વોમાંથી આપણને સાંપડતું હોય છે. આપણા યુવાન કવિઓની જે એક આખી ચેતના આવી રહી છે એમાં અનિલની પણ કંઈક આવી ખોજ છે, આવી શોધ છે. હું અનિલ માટે કહું કે તું એવો નહીં વિચાર કરતો કે મારે અહીંયા પહોંચવું છે, અમે શુભેચ્છાઓ તો આપશું, આપણે એમાં ક્યાં ફળે ન ફળે આપણે ક્યાં લેવા દેવા છે યાર. આ કોકના લગ્નમાં હમણાં જ હું જવાનો છું, કોઈ પણ જાઉં લગ્નમાં તો આપણે તો સારું જ બોલવું પડે ને, પણ અંદરથી બીક જ હોય છે કે કાંઈ ખબર નહીં. તો બાપ, તું ખૂબ આગળ વધીશ ચોક્કસ, કારણ કે તારી પાસે બીજ છે અને એને પૂર્ણિમા સુધી જવાનો અધિકાર છે, એને હક છે. પણ
પૂર્ણિમા થયા પછી કૃષ્ણ પક્ષ શરૂ થતા વાર લાગતી એના માટે તૈયાર રહેવું પડે છે કે હવે કૃષ્ણ પક્ષ આવશે, પછી પાછી પ્રતિપદા, અંધારી એકમ, અંધારી બીજ. એના કરતા મારો કવિ, મારી ભાષાનો કવિ સાહેબ, કારણ કે એક પ્યાસ બની રહેવી જોઈએ. सूखे होठों की कुछ और लज्जत है यारो, सूखे होठों की कुछ और लज्जत है यारो, प्यास मिट जाती है तो लहजे बदल जाते हैं. प्यास मिट जाती है તો લહેજે, બોલી બદલાઈ જાય. પાણી પી લો પછી કઈક જુદા જો, પણ તરસ્યા હો ત્યારે તમે કઈક જુદા હો. આ પ્યાસ બની રહે કે હું બીજ બની રહું, પણ હું પૂર્ણિમા ન બનું. પૂર્ણિમા બનીશ તો કદાચ શિવ લલાટ ને ત્યાગવાનો વખત આવશે. મારે ત્યાંથી કદાચ નીચે ઉતરવાનો વખત આવશે. અનિલની કવિતા બીજની જેમ નિરંતર આપણને પ્રેરિત કરે. અને આપણે ત્યાં કેવલ પૂર્ણિમાનું મહત્વ નથી, આપણે ત્યાં બીજનું બહુ મહત્વ છે. મહા મહિનાની બીજ, અષાઢ મહિનાની બીજ, આ બીજનું બહુ જ મહત્વ. તો એવી બીજ રૂપા કવિતા એને હું સન્માનિત કરું છું, આવકારું છું. જે પાનું નીકળે ત્યાંથી કંઈક કહું. મને એક ઉર્દુ શાયરે કીધું કે મારી મેરઠમાં કે મારું આ પહેલું પુસ્તક છે, તમને આપું છું, અને તમે જે નંબરની ગઝલ કહો એ ગઝલ હું વાંચું. તમને જો ન ગમે તો મારી કિતાબ બાળી નાખો. ભાઈ આ તો હવે તો મારે ન ગમે એમ તો કહેવાય જ, એવું તો કહેવાશે જ નહીં. અને આણે તો ત્રાગું કર્યું, અને મારા કરતા ઉંમરમાં 1.5 ગણા મોટા. હું 60 એ વખતે, એ 75, એટલે જેટલા મોટા. ગણિત મારું બહુ કાચું, આમ તો બધું કાચું છે. અને સાહેબ વળી મેં આમ સ્વાભાવિક છે કે 108મી વાંચું, અને 108મી કવિતા એને કાઢી છે, અને એવી કવિતા. सब भर रहा ख्याल में तकिया फकीर का, रात भर मेरे दिमाग में एक फकीर की कुटिया की स्मृति रही. सब भर रहा ख्याल में तकिया फकीर का, अब दिन भर सुनाऊंगा मैं कोई किस्सा फकीर का. अब मैं दिन भर सुनाऊंगा कोई किस्सा फकीर का. हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज, हिलने लगे हैं तख्त, उछलने लगे हैं ताज. शाहों ने जब सुना कोई किस्सा फकीर का, शाहों ने जब सुना. एक कविता एम કવિની મહિમા એ છે કે જે પાનું કાઢો કંઈક નીકળે. કવિતા તો ફૂલ છે સાહેબ, પુષ્પ છે. સુરેશ જોશી કહેતા કે મારું ચાલે તો પ્રવચનો બંધ કરાવું. સારું થયું. અમારા કથાકારોનું શું થાત. પણ એનો વિચાર હું બહુ જ રાજીપાથી સ્વીકારું છું સુરેશ જોશીનો, કે એમણે એમ કહ્યું કે મારું ચાલે ને મારી સભા હોય તો હું વક્તવ્ય ન આપું, પણ શ્રોતાઓને એક એક ફૂલ આપું, અને પછી કહું કે ફૂલને જોઈને ધ્યાન કરો, વક્તવ્ય પૂરું. આવું એ કહેતા. તો કોઈ પણ પાનું કાઢું છું. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને, અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને. આ કવિ બીજું શું પહેરીને આવે છે? એ તો કલમ અને કાગળ જ પહેરીને આવે ને.
હા, રંગબેરંગી જબ્બા એ તો ઠીક ઉપરનું છે બધું. આ જય મને બધા ગમે, પણ જય એની પાસે જ મેં છૂટ લઈ લીધું કે હું ભાઈ જય ભાઈ બોલવા જાઉં છું ને એમાં મને તારાથી થોડીક દૂરી અનુભવાય છે. એટલે હું જય કહું તો કે બાપુ જય જ કહેજો, ખબરદાર જો જય ભાઈ કીધો તો. એટલે હું એને છૂટ મળી ગઈ. મને જય કહેવાનું બહુ નજીક લાગે. અને જય ભાઈ એમ કહું ને આદરણીય જય ભાઈ વસાવડા કહું તો બડી દૂર નગરી લાગે, બહુ દૂર લાગે, એવું લાગે. સર્જક તો કાગળ અને કલમ પહેરીને જ નીકળતો હોય છે. તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ. પરોઢે સૂર્યના હોવા સમય બોલાવતું કાયમ. પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને. પછી તું બપોરે આમ બોલાવે તો મારે કેમ પહોંચવું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? સમયને પહેરવો સહેલો નથી પણ આદતોનું શું? અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને. અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. વહેવું એટલે શું? અર્થ સમજાયો હવે થોડો. યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. હવે તું જ યુગોથી તું જ મારામાં વહે છે જળ પહેરીને. ખબર પણ ના પડે એ રીતથી ધીમે રહીને હું. ખબર પણ ના પડે એ રીતથી ધીમી રહીને હું, ધીમે રહીને હું પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને. પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ. આવું એક બીજ માત્ર એનો આમ. અને આખી ગુણ કાંઈ ઘઉંની જોવી ન પડે સાહેબ. 2 દાણા એક મૂંગી મારીને તમે લઈ લો એટલે ખબર પડે કે બાજરો કેવો છે, ઘઉં કેવો છે. એમ કવિની એકાદી રચના, એકાદી સૂત્રાત્મક પંક્તિ, એકાદું કોઈ પણ કલ્પન એને જોઈએ ખ્યાલ આવે કે કવિ કેટલું સામર્થ્ય ધરાવે છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને આગળના કાર્યક્રમો બોલાવે છે અને વચ્ચે અમદાવાદનો ટ્રાફિક છે એટલે આ બધાનું ધ્યાન રાખીને અવિવેક થાય તો માફ કરજો. પણ હું અહીંથી સીધો જ નીકળીશ. પણ 3 પુસ્તકોના 3 સેટ ખરીદીને નીકળીશ. 3 પુસ્તકોના 3 સેટ હું ખરીદીશ. એક મારી પાસે રાખીશ, એક મહુવાની ગુરુકુળની લાઇબ્રેરીમાં મૂકીશ અને એક એનો કોઈ માણતલ હશે ગમે તેને નહીં આપું. કારણ કે હજી તાજા જન્મેલા બાળકો છે, એને રસ્તા ઉપર ઘા ન કરી દેવાય સાહેબ. અને હું સાચવીને આપીશ. વિશેષ આપે મને ખૂબ આદરથી સાંભળ્યો, મને બહુ આનંદ થયો. મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું કે આટલા વિદ્વાનોને સાંભળવાનો પણ મને અવસર મળ્યો. છેલ્લે એક ઉર્દુનો શેર કહીને પૂરું કરું. સંગતમાં હોય કે ન હોય એ નહીં ગણકારતા, કારણ કે પ્રવચન પૂરું થઈ ગયું છે. આ તો લટકાનું છે હવે. એટલા માટે પછી તમે આમ સંગતિ નહીં જોતા કે ભાઈ આમાં સંગતિ બેસે છે કે નહીં. બધું આવું નહીં, આવું બધું કોલેજ છે પાછી. આ यूं अशकों को बहने से रोका नहीं मैंने. यूं अशकों को बहने से रोका नहीं मैंने. मैं चाहता था कि उसको भी मेरी तरह दीदार हो जाए. પૂજ્ય બાપુની નર્મ મર્મ વાણીથી આજની સાંજ મંડિત થઈ. બાપુ હંમેશા સર્વગ્રાહી, સંકલનકારી અને સામંજસ્ય વાળી વાણી બોલે છે. તેથી જ એમની વાણી શાતાદાયી આપણને લાગતી હોય છે.